અમરેલી જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સાથે ધારાસભ્ય મહેશ કસવાળાની ઉપસ્થિત દેશભરમાં ગણપતિ મહોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ સાથે ગણપતિ દાદાની આરાધના થઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સાથે ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહી ગજાનનની આરતી કરી દેશભક્તિની ભાવના સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંગાથે રાષ્ટ્રગીત ગાઈને દરેક ગણેશ ભક્તોએ દેશની આન બાન અને શાન સમાન તિરંગા લહેરાવી ગણપતિ મહોત્સવ ઉજવ્યો હતો. આખી થીમ જ્યારે અધર્મ વધે ત્યારે ધર્મનો વિજય થાય, એમ ઓપરેશન સિંદૂર માનનીય પ્રધાનમંત્રી શ્રીએ 22 મિનિટમાં પાકિસ્તાનના ભૂકા કાઢી નાખ્યા. આ લોકોના મનમાં હતું અને અમને પણ એવું થયું કે રાષ્ટ્ર અને ધર્મ બંને સાથે આવે તો વધુ સારું લાગે. એટલા માટે થઈને અમારા સભ્યો છેલ્લા 2 મહિનાથી આ થીમ ઉપર કામ કરી રહ્યા હતા અને સાવરકુંડલાના લોકોના સાથ સહકારથી અને અમારા સભ્યોની મહેનતથી આજે ઓપરેશન સિંદૂર ની થીમ અમે બનાવી શક્યા છીએ. દેશભક્તિના રંગે ગણપતિ મહોત્સવ ઉજવવાનો રંગારંગ કાર્યક્રમ આપણે શું કહેશો? સદભાવના ગ્રુપ એ સાવરકુંડલાની સેવા કરતું અને સાવરકુંડલાની શાન સમાન આ સંસ્થા છે. દર વર્ષે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી અને ખાસ થીમ ઉપર ઉજવણી કરવી, હું એમ માનું છું કે આ સંસ્થાની ખાસિયત છે, એની સ્પેશિયાલિટી પણ છે. ગયે વખતે પણ ગણપતિ મહોત્સવમાં ચંદ્રયાનની થીમ પર ગયા વખતના ગણપતિ હતા અને આખું સાવરકુંડલા, આજુબાજુના ગામડા, અમરેલી જિલ્લાના કેટલાય લોકો આ થીમને નિહાળવા માટે અહીં આવ્યા. આ વર્ષે હું ગૌરવ સાથે કહી શકું કે સાવરકુંડલાની સલામી દેશના સીમાડાની સરહદ કરતા સૈનિક સુધી પહોંચે એના માટે ઓપરેશન સિંદૂર, જે ભારતનું ગૌરવ લઈ શકે એવું ઓપરેશન, જેમણે દુશ્મનોની ધરતીમાં જઈ અને જે પ્રકારે આતંકવાદીઓના ઠેકાણાને ઉડાવ્યા છે, એ શાનને નાના બાળકો સુધી પહોંચાડવા માટેનો ગણપતિ દાદાના માધ્યમથી આ શ્રેષ્ઠ પ્રયાસો ઓપરેશન સિંદૂરની થીમ રાખીને કર્યો છે. હું એમ માનું છું કે માત્ર આ ગણપતિજીની આરાધના નથી, ગણપતિજીની આરાધનાની સાથે સાથે રાષ્ટ્રની આરાધના કરવાનું શ્રેષ્ઠ કામ આ આખાય ગ્રુપે કર્યું છે. એના તમામ સ્વયંસેવકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને જે પ્રકારે આજે જિલ્લાનું વહીવટી તંત્ર, આજે મને કલેક્ટર સાહેબે સામેથી કહ્યું કે આટલો સારો કાર્યક્રમ અહીંયા થાય છે સાવરકુંડલાની અંદર, અમારે બધાને જોવા આવવો છે, અને એટલા માટે આજે માનની કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને જિલ્લાના પોલીસ વડા પણ આ કાર્યક્રમને નિહાળવા અને આવ્યા. એમણે આ કાર્યક્રમને વધાવ્યો અને મને એ વાતનો આનંદ છે કે આ વહીવટી તંત્રએ સાવરકુંડલાની શાંતિ પ્રેમી જનતાને નિહાળી અને એની વ્યવસ્થાને, સ્વયંભૂ વ્યવસ્થા, આટલી બધી જનમેદની, આ ગ્રાઉન્ડ ટૂંકું પડે એટલી જનમેદની સ્વયંભૂ જે વ્યવસ્થા છે, સાવરકુંડલાની જે શિસ્ત છે, હું એમ માનું છું કે જિલ્લાના વહીવટી વડાએ નિહાળી છે અને સાથે સાથે આયોજકોની સાથે સાથે એમણે જનતાને પણ અભિનંદન આપ્યા છે.